સુરતની સિંગલપોર ડભોલી પોલીસ મથકની ટીમે પાર્ટી પ્લોટમાંથી LED ફોકસની ચોરી કરનાર 7 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી 60 LED ફોકસ અને 2 બાઇક મળી કુલ રૂપિયા 3,87,000થી વધુનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે આ અંગે સિંગલપોર ડભોલી પોલીસ મથકના પોલીસ કર્મચારીઓને બાતમી મળી હતી કે સિંગલપોર વિસ્તારમાં આવેલા અલગ અલગ પાર્ટી પ્લોટમાંથી LED ફોકસની ચોરી થઈ રહી છે. LED ફોકસની ચોરી કરનાર આરોપીઓ ડભોલી ગામ સર્જન વાટિકા પાસે આંબાવાડી પાસેથી પસાર થવાના છે, જેથી પોલીસે બાતમીના આધારે તપાસ હાથ ધરી હતી અને વોચ ગોઠવી હતી. આ દરમિયાન પોલીસે 7 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે ક્રિશ જયેશભાઈ કંથારિયા, રેહાન ફારૂકભાઈ શેખ, જીતેન રાજુભાઈ રાઠોડ, અનિકેત અશોકભાઈ નાયકા, શૈલેષભાઈ રાઠોડ, જય પૂનમભાઈ રાઠોડ, મનીષ સોમાભાઈ દેવી પૂજકની ધરપકડ કરી છે. આરોપીઓની પૂછપરછમાં જણાવ્યું હતું કે 3 દિવસ પહેલા રામકથા રોડ પર વૃંદાવન ફાર્મમાંથી મોડી રાત્રે 21 જેટલા LED ફોકસની ચોરી કરી હતી. આ ચોરીના ગુનામાં અન્ય શખ્સો પણ સામેલ હતા. આરોપીઓએ અત્યાર સુધીમાં મહાદેવ ફાર્મ, સિલ્વર ફાર્મ, રાજ પેલેસ ફાર્મ અને સહજ ફાર્મમાંથી LED ફોકસની ચોરી કરી હતી. આરોપીઓ પોતાના મોજ શોખ પૂરા કરવા આ ફોકસ ચોરી કરતા હતા અને વેચાણ કરી રૂપિયા સરખે ભાગે વહેંચી લેતા હતા. હાલ પોલીસે આરોપીઓ પાસેથી 60 જેટલા LED ફોકસ, 2 બાઇક અને મોબાઈલ ફોન મળી 3,87,000નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.